તો આ તરફ ઊંઝામાં સીઝ કરાયેલો 74 લાખનો મુદ્દામાલ સગેવગે કરી દેવામાં આવ્યો। રામપુરા દાસદના 4 ગોડાઉનમાંથી મુદ્દામાલ જે પકડાયો હતો તે સગેવગે કરાયો। ચોખ્ખી વેસ્ટ અને પેકિંગ વરિયાળીનો જથ્થો સગેવગે કરવામાં આવ્યો છે। લીલા કલરનો પાવડરવાળી વરિયાળીની બેગો સગેવગે થઈ છે। ઓક્ટોબર 2024 થી એપ્રિલ 2025 સુધીનો જે મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો તે સગેવગે કરવામાં આવ્યો। ચંદ્રેશ જા અમારી સાથે જોડાઈ ગયા છે। ચંદ્રેશ, કેટલો મુદ્દામાલ હતો, કોણે સગેવગે કર્યો છે, કોઈ આશંકા વ્યક્ત કરવામાં આવી છે? જી ચોક્કસથી પ્રીતિ, ઊંઝામાં ગત ઓક્ટોબર માસમાં મહેસાણા એલસીબીએ ડુપ્લિકેટ વરિયાળી બનાવતા એક ગોડાઉનમાં રેડ પાડી હતી અને આશરે 74 લાખના મુદ્દામાલ સાથે ગોડાઉનને સીઝ કરવામાં આવ્યું હતું। જે ગોડાઉનનો સીઝ કર્યું હતું તેને ઓક્ટોબર 24 થી એપ્રિલ 25 દરમિયાન કોઈપણ સમયે આ જે સીલ કરાયેલું જે ગોડાઉન હતું તેને તોડીને તેનો સીલ કરાયેલો માલ સગેવગે કરવામાં આવ્યો હતો, જેને લઈને મહેસાણા એલસીબીએ ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે મહેશ પટેલ નામના ઇસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। જી આભાર ચંદ્રેશ તમામ વિગતો માટે।